જય માતાજી મિત્રો, મહાદેવ, ગુડ મોર્નિંગ. આજનો દિવસ એટલે 25 સપ્ટેમ્બર 2025. હું એટલા માટે તારીખ બોલું છું. આજે માર્કેટની નિફ્ટીની મંથલી એક્સપાયરીના જે કોન્ટ્રાક્ટ છે એની એક્સપાયરી થતા જોવા મળશે. અને સાથે માર્કેટ આપણું સતત ઘટી રહ્યું છે કે એની પાછળ ઘટી રહેલા કારણો ક્યાં હોઈ શકે કે આપણે એની પાછળના કારણો જવાબદાર રહી શકે એવું કહી શકીએ કે આ પોઈન્ટ ઉપર આપણે વાત કરીશું. અને એની સાથે કે જે કોઈ કંપની ઉપર ન્યૂઝ આવ્યા છે એમાંની પોલીકેપ, ગ્લેનમાર્ક ફાર્મા, ઇથેનોલની કંપનીઓ છે એના ઉપર, અને સાથે L&T અને BEL કે આ બધી કંપનીઓ ઉપર કયા સમાચાર છે. અને આપણું એક સાઈડ માર્કેટ સારું એવું ઘટી રહ્યું છે, ઘણું ઘટી ગયું છે. અને એક બાજુ એક એજન્સી દ્વારા સેન્સેક્સનો ટાર્ગેટ 94,000 સુધીનો આપેલો છે કે એની પાછળનું કારણ શું છે, એને શું જોવા મળી રહ્યું છે, અને આ ટાર્ગેટ કયા સમય સુધી ગાળામાં એ ધારી રહ્યા છે. તો આ તમામ પોઈન્ટ ઉપર આજના વિડીયોની અંદર વાત કરી છે. મિત્રો, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર, અંત સુધી વિડીયો જોજો. કાંઈ માહિતી મળતી હોય, જાણવા મળતું હોય તો તમે કોમેન્ટ કરી જણાવી શકો છો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, ફ્રી ઓફ વાળું કામ છે. તો મુખ્ય પોઈન્ટ ઉપર આવીએ તો કન્ટિન્યુ છેલ્લા આ વીકની અંદર આપણું માર્કેટ સારું એવું ઘટી રહ્યું છે કે જે 25,500 સુધી જઈ રહ્યું હતું એ કન્ટિન્યુ અત્યારે 25,000 સુધીના લેવલ સુધી શું ટકી રહેશે કે એની પાછળનો ક્વેશ્ચન માર્ક છે. સાથે આજના દિવસે મંથલી એક્સપાયરીનો પણ દિવસ છે. તો એની પાછળનું એક મુખ્ય કારણ આપણને જોવા મળતું હોય તો એ ટ્રમ્પ છે કે આ ટ્રમ્પની જે અનિશ્ચિતતા કે કોઈ પણ નવા પોઈન્ટ ઉપર આપણા માર્કેટને ડાઉનગ્રેડ એટલે કેટલું નીચે આવી શકે એ ધ્યાનમાં રહી રહ્યા છે. કે જે રીતે આપણને ટેરિફનો પ્રશ્ન જોવા મળ્યો, પહેલો પોઈન્ટ હતો કે ટેરિફ અલગ અલગ સેક્ટર ઉપર કે એની ઉપરનું જ્યાં સુધી આપણને એની ઉપરનું ડિસિઝન કે જે નિર્ણય નથી જોવા મળ્યો કે કેટલા પ્રમાણનો ટેરિફનું સોલ્યુશન નથી જોવા મળ્યું આપણને, તે એ પોઈન્ટ ક્લિયર નથી થયો. ત્યાં બીજો પોઈન્ટ આપણને H1B વિઝા કે જે પણ આઈટી શેરની કંપનીઓ છે એની ઉપર આપણે અસર જોઈ. આ સિવાય બીજી એક ન્યૂઝ પણ આપણને માર્કેટમાં જોવા મળી રહ્યા છે કે H1B વિઝા તો ઠીક છે, પણ આ સિવાય આઈટી જે કંપનીઓ જે અમેરિકામાં કામ કરી રહી છે, એ જે સર્વિસ ઉપર કામ કરી રહી છે, એ સર્વિસ ઉપર પણ ટેરિફ જીકવાની કે એના ઉપર પણ ટેરિફ એ લગાવી શકે છે. કે આ સાથે જે આઈટી કંપનીઓની અંદર ઘટાડો છે, સાથે આજના દિવસે કે જે અમેરિકન કંપની છે કે એની આઈટી મોટી કંપની કે એનું આજે ક્વાર્ટર ફોરનું રિઝલ્ટ જોવા મળવાનું છે કે જે આ ક્વાર્ટર ફોરનું રિઝલ્ટ છે એ આપણી આઈટીની મોટી કંપનીઓ TCS, ઇન્ફોસિસ, વિપ્રો ઉપર અસર કરશે કે કેવું રિઝલ્ટ એનું જોવા મળશે. એ આવનારા સમયની અંદર આપણું જે ઇન્ડિયાનું ક્વાર્ટર ટુનું રિઝલ્ટ છે એ કેવું રહેશે એ પણ ધ્યાનમાં રહેશે. એટલે કહેવાનો અર્થ એ છે કે ટ્રમ્પ દ્વારા જે કાંઈ અનસર્ટેનિટીનો માહોલ આપણને જોવા મળી રહ્યો છે કે અલગ અલગ ન્યૂઝ દ્વારા, બેડ ન્યૂઝ દ્વારા આપણું માર્કેટ જ્યારે ઉપર જાય છે ત્યારે એક ઘટાડે સાથે આવે છે. આ સાથે બીજી એક વાત કરીએ તો શિપિંગ કંપની ઉપર ગઈકાલે એક કેબિનેટ મંત્રીમાં એને એપ્રુવલ 70,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ માટે એપ્રુવલ મળેલું છે કે જે આ ન્યૂઝને આપણે 2 દિવસ પહેલાં પણ કવર કરેલા હતા કે શિપિંગ કંપનીઓ કોચિન શિપયાર્ડ, ગાર્ડન રીચ, મઝગાંવ ડોક અને સાથે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કે આ બધી કંપનીઓને ફાયદો મળી શકે. પણ એની અંદર થોડી એવી ડિટેલમાં વાત કરીએ તો 25,000 કરોડનું જે આ ઇન્વેસ્ટ ટોટલ 70,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટની અંદર 25,000 કરોડ છે એ શિપિંગ, બિલ્ડિંગ, ફાઇનાન્શિયલમાં ક્ષેત્રમાં ઉપયોગ કરશે. આ સિવાય 25,000 બીજા છે એ મરીન ડેવલપમેન્ટ ફંડની અંદર પણ એનું એક રોકાણ થશે. આ સાથે બીજું કે 20,000નું ઇન્વેસ્ટમેન્ટ છે જે શિપિંગ, બિલ્ડિંગ છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટેનું રોકાણ થશે. તો આ બધી કંપનીઓ, શિપિંગ કંપનીઓ ઘણી એવી ડિસ્કાઉન્ટમાં નીચેના ભાવે મળી રહી છે. સાથે ઘણા સમયથી આપણે વિડીયોની અંદર કવર કરેલી છે કે શિપિંગ કંપની ઉપર ધ્યાન રાખજો, કોચિન શિપયાર્ડ કે ખાસ કરીને જે મઝગાંવ ડોક કરતાં પણ નીચે એના ભાવ ઉપર છે તો આ કંપની ઉપર નજર રાખી શકાય. તો આ બધી કંપનીઓ લાંબા ગાળે સારો એવો ફાયદો પણ તમને આપી શકે છે. આ સાથે બીજા ન્યૂઝ ઉપર આવીએ તો મુખ્ય પોઈન્ટ ઉપર કે પોલીકેબ આજના દિવસે સારી એવી નજરમાં રહેશે કારણ કે એ શેર ઉપર મોટી બ્લોક ડીલ ઉપર થઈ રહી છે કે 12 લાખ શેર એવરેજ 7300 રૂપિયા એટલે કે 3.10% ડિસ્કાઉન્ટમાં સાથે 880 કરોડની ડીલ ઉપર સેલ થઈ રહ્યા છે. તો આજના દિવસે તમામ મિત્રોની નજર પોલીકેબ ઉપર રહેવી જોઈએ. આ સાથે બીજી એવી કંપની
કે જે ગ્લેનમાર્ક ફાર્મા ક્ષેત્રની કંપની કે જ્યારે આ કંપનીએ બ્રેસ્ટ કેન્સર ઉપરની દવાનું સંશોધન કરેલું ત્યારે એને એ શેરની અંદર 15 થી 17% જમ્પ આપણે જોયો હતો. પણ આજના દિવસે એટલા માટે કે બ્રેસ્ટ કેન્સરની જે દવાનું મેન્યુફેક્ચરિંગ છે એને એ કંપનીને એના રાઇટ્સ મળેલા છે. તો આજના દિવસે ગ્લેનમાર્ક ફાર્મા મિત્રો પર નજરમાં રાખજો. આ સિવાય ઇથેનોલ બનાવતી એટલે સુગર બનાવતી કંપની ઉપર શા માટે નજર? તો સુગર બનાવતી કંપનીઓને ગઈકાલે નીતિન ગડકરી દ્વારા એક સ્ટેટમેન્ટ જોવા મળેલું છે કે જે પણ ઇથેનોલ બનાવતી કંપનીઓ છે એને અમે એક્સપોર્ટ પણ કરીશું. એક આ પણ ન્યૂઝને પણ ધ્યાનમાં રાખવા જોઈએ. આ સિવાય બીજી વાત કરીએ કે L&T અને BEL, જે L&T જેવી કંપની મોટી કંપની છે જે દરેક ક્ષેત્રની અંદર કામ કરી રહી છે, એમાંનું ડિફેન્સ ક્ષેત્રની અંદર એનું ભાગ છે એ કન્ટિન્યુ વધી રહ્યો છે. તો હાલની દ્રષ્ટિએ L&T અને BEL બીડ પાર્ટનરશિપ કરેલી છે કે AMC એ 5th જનરેશન ફાઇટર પ્રોજેક્ટ ઉપર કે જેને ધ્યાનમાં લઈ આજના દિવસે મિત્રો L&T અને BEL ઉપર નજર રાખજો. કોઈ પણ શેરને ખરીદવા વેચવા માટેની કે આ શેર નીચે કરશે કે ઉપર જશે એવું મારા કહેવા પ્રમાણે આ ન્યૂઝને ધ્યાનમાં લઈને આપણે આ કંપનીને ધ્યાનમાં રાખવી જોઈએ કે જે એનું રિએક્શન આજના માર્કેટ ઉપર આ કંપની ઉપર કેવું રહે છે. બીજી વસ્તુ એ કે કન્ટિન્યુ માર્કેટ ઘટી રહ્યું છે તેમ છતાં પણ કોઈ એવા એજન્સી દ્વારા એવા પણ ન્યૂઝ આપણને જોવા મળ્યા છે કે એવો પણ રિપોર્ટ જોવા મળી રહ્યો છે કે HSBCનો રિપોર્ટ છે કે જે સેન્સેક્સને 94,000 સુધી જઈ શકે એવો ટાર્ગેટ ધારી રહ્યા છે. એટલો બધો ટાર્ગેટ શા માટે? કે જ્યારે આટલા બધા અનસર્ટિનિટીનો માહોલ છે, ટ્રમ્પ દ્વારા અલગ અલગ ન્યૂઝ જોવા મળ્યા છે કે જે બેડ ન્યૂઝ આપણા માટે રહી શકે એમ છે, ત્યારે એવા સમયે આ જો HSBCનો રિપોર્ટ આટલો પોઝિટિવ શા માટે? તો એક સારી વસ્તુ પણ છે આપણા માટે. તો એને શું એવું દેખાઈ રહ્યું છે એ દરેક પોઈન્ટ ઉપર વાત કરું તો મિત્રો ભારતની વેલ્યુએશન એને મોડરેટ અને સાથે એક આકર્ષક એટલે એટ્રેક્ટિવ લાગી રહી છે. બીજી વસ્તુ એને એક એવી લાગી રહી છે કે આપણી જે ગવર્મેન્ટ છે સારો એવો અલગ અલગ ક્ષેત્રની અંદર સપોર્ટ આપી રહી છે, સારી જ વસ્તુ છે અને આપી રહી છે અલગ અલગ ક્ષેત્રની અંદર. દરેક ક્ષેત્રની અંદર હું દરેક વિડીયોની અંદર વાત કરું, સેમિકન્ડક્ટર, ડિફેન્સ, સાથે ડેટા સેન્ટરના શેર છે. આ સિવાય FMCG કે તે અલગ અલગ ઓટો ક્ષેત્રની કંપનીઓ, આ દરેક કંપનીઓ ઉપર મિત્રો નજર રાખવી જોઈએ કે આ ગવર્મેન્ટનો સારો એવાનો સપોર્ટ મળી રહ્યો છે. આ સિવાય HSBCને એવું પણ લાગ્યું છે કે જ્યારે વ્યાજદરની અંદર ઘટાડો અને GST રિફોર્મ થયા પછી આ બધી કંપનીઓને, ભારતને પણ, ઇન્ડિયાને પણ અને સારો એવો ગ્રોથ જોવા મળશે. ગ્રોથની સાથે એને GDP પણ આપણો સારી રહ્યો છે કે આ GDPનો ગ્રોથ છે એ કન્ટિન્યુ સારો મોડરેટ એટલે જાળવી રાખેલો છે. બીજું કે આપણા માર્કેટની અંદર સ્ટેબિલિટી જોવા મળી રહી છે. સ્ટેબલ જોવા મળી રહ્યું એની પાછળનું કારણ એક DI એટલે કે DIનો મિનિંગ એ સમજો મિત્રો કે આપણા માર્કેટની અંદર જે કોઈ મ્યુચ્યુઅલ ફંડો છે, રોકાણકારો છે, ઇન્ડિયાના પ્રોપર છે, એને ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુટેડ ઇન્વેસ્ટર જે આપણા માર્કેટને કન્ટિન્યુ ખરીદી રહ્યા છે. એટલે કે આ જે રીતે SIPનો મોડ કે જે 3,000 કરોડની મંથલી SIP થતી હતી અત્યારે એ SIP 30,000 કરોડ સુધી પહોંચી છે કે આ એક ઇન્ફ્લો જે જોવા મળી રહ્યો છે એના હિસાબે આપણા માર્કેટ સ્ટેબલ રહી શક્યું છે. બાકી જો DIનું એટલું બધું SIP ના થતી હોય તો આપણું માર્કેટ અહીંથી ઘણું પણ નીચે જોવા મળે. આ સિવાય જે કે ટેરિફનો એક પ્રશ્ન છે એને ધ્યાનમાં લઈને એનું કહેવાનું એ છે જે આપણા માર્કેટ ઉપર IT અને ફાર્માની અંદર થોડી એવી અસર અને સાથે ઓલ ઓવર 4%, 3 થી 4% એની અસર થઈ શકે એવું એનું કહેવું છે. આ સિવાય આપણી જે ડોમેસ્ટિક જે કંપનીઓ છે જે દરેક મિત્રોને એ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે ડોમેસ્ટિક કંપનીઓ જે બિઝનેસ કરી રહી છે એ જ કંપનીઓની અંદર તમારે રોકાણની દ્રષ્ટિએ ધ્યાનમાં લેવા જોઈએ. એટલે કે કહેવાનો અર્થ એ છે આ જે રીતની અનસર્ટિનિટી આપણા ટ્રમ્પ દ્વારા જોવા મળી રહી છે, ગ્લોબલી જે કંઈ ક્લુ જોવા મળી રહ્યા છે કે જેને ધ્યાનમાં લઈને જે ડોમેસ્ટિક બિઝનેસ કરી રહી છે, રેલવે, ડિફેન્સ, આ સિવાય L&T જેવી મોટી કંપનીઓ કે જે કંપનીઓનો બહાર તો બિઝનેસ છે પણ મોટા ભાગનો ધંધો આપણા ઇન્ડિયામાં પણ છે, આ બધી કંપનીઓ જે છે એને આપણે આપણા પોર્ટફોલિયોમાં રાખવી જોઈએ. જો આ વસ્તુ તમે ધ્યાનમાં રાખશો તો તમારા પોર્ટફોલિયોની અંદર જ્યારે માર્કેટની અંદર પહેલી રિકવરી આવશે તો આ જે ડોમેસ્ટિક બિઝનેસ કરી રહી છે, સારી કંપનીઓ છે, સારા નંબર લઈને આવે છે તો એ કંપનીઓ સારા એવા જમ્પ જોવા મળશે. અંત સુધી વિડીયો જોયો છો મિત્રો તો ખૂબ ખૂબ આભાર. અંત સુધી વિડીયો જોયો છે તો હું એવું માનું છું કે તમને આ વિડીયોની અંદર ઘણું જાણવા મળ્યું છે તો કોમેન્ટ કરી જણાવી શકો છો. વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયોને લાઇક પણ આપી શકો છો. થેન્ક યુ.